હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. ઘણા ટાઈમ પછી કેમ કે મારી એક્ઝામ પડી અને પછી અમે ડાયરેક્ટ ઘર સાફ કરવા માંડ્યા હતા અને બધું કામ હતું તો એના હિસાબે વ્લોગ શૂટ નહોતા કરતા. તો મેં કીધું આજથી વ્લોગ શૂટ કરવા માંડી કેમ કે આજે જો કે અમારે કામ હે, આ ફર્યું આખું સાફ કરવાનું છે. મમ્મીએ ફ્રીજ સાફ કરી નાખ્યું સવારમાં. આ ફર્યું સાફ કરવાનું છે, બેડશીટ ને બધું સોફાના કવર ને જો અમારે છે ને કે ગાય રોજ આવે અમારી. અત્યારે અમે 7:30 વાગ્યા છે ને 7 વાગે હું ઉઠી આજ. તો અત્યારે તો ઓફકોર્સ સ્કૂલે ત્યાં જવાનું ન હોય એટલે 7 વાગે અમે લોકો ઉઠી. મમ્મી તો વહેલા ઉઠી જાય, જો કે મમ્મી વહેલા ઉઠીને આજ સવારમાં વહેલા ઉઠ્યું અને અંદર અહીંયા ફ્રીજ પડ્યું હતું તો ફ્રીજનો બધો સામાન કાઢી નાખ્યો અને એવું બધું કર્યું મમ્મીએ. તો 7:30 વાગી ગયા અને હમણાં વંશભાઈને 7:45 અમે મૂકવા જઈશું સ્કૂલે કેમ કે એને અત્યારે એક્ઝામ્સ ચાલુ છે. તો એનો ટાઈમ છે 8 to 10. વંશભાઈ પાછળ નાહી છે એટલે હું તમને દેખાડતી નથી, નાહી લે પછી હું તમને દેખાડીશ. તો લડ્ડુની પૂજા કરી લીધી, હું તમને દેખાડી. મમ્મીએ બધી કરી દીધી લડ્ડુની પૂજા. હું દેખાડું જો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. હા, તમને થોડુંક અલગ અલગ લાગતું હોય છે રાઈટ? જો કેમ કે મેં વોલપેપર લગાવ્યું છે મોર પંખવાળું. બહુ મસ્ત લાગે. ને હવે માતાજીના કવાટમાં અમારે વોલપેપર લગાવવાનું છે. એ અમે કંઈક વ્હાઈટ, ગ્રીન અને ગોલ્ડન માર્બલ, જે માર્બલ હોય ને એવી પેટર્નમાં છે ને એમાં વ્હાઈટ, ગ્રીન ને ગોલ્ડન ત્રણે એવી રીતના પેટર્ન છે. તો હું તમને દેખાડું. મમ્મી શું કરે? મમ્મી શું કરસ? આ નળીથી કોણ ફ્રીજ ધોવે? મને કોમેન્ટમાં તમે કહેજો કે તમે ફ્રીજ કઈ આવી રીતના ધોવો. ગોપી બહુ વાળી ફીલિંગ લઈ જો બીજા ધોતા મને ખબર ગાભેથી સારું થાય એવું મને. હંસભાઈ નહીં લીધું હે, દૂધ આવી ગયો ને 7:30 થઈ ગયા હે. તમે લોકો ફટાફટ. સારી વાત. હું તો આજ પપ્પા આવડી જાય છે એટલે આજે આપણે બિસ્કીટ પપ્પાને પૈસું લઈ આવું. અને આજે અમે 11 છે, આજે એકાદશી છે તો અમે એને રૂમ બધો સાફ કરી નાખ્યો. આ વખતે બહુ એટલે આમ કહેવાય ને કે આમ એટલું ગંદુ કે વાત જ જવા દો. કેમ કે મારું 12th હતું તો એના હિસાબે અમે લોકો કાંઈ કર્યું નહોતું ઘર સાફ કે એવું કાંઈ. તો એના હિસાબે બહુ ગંધારું થઈ ગયું હતું. અને આપણે નીચે અંડરગ્રાઉન્ડ ટાંકો હોય ને, અંડરગ્રાઉન્ડ હું તમને દેખાડીશ હમણાં. તો એમાં તો ભાઈ કાંઈ મગજ પડ્યું છે આટલો હે ને. આ પગ હે ને અંદર એટલા વયા છે ને એટલો કાદો હતો અંદર. કેમ કે હે ને એ ડાયરેક્ટ લાઈનમાંથી પાણી આવે અને એ અમારે ને વચ્ચે ખુલ્લું રહ્યું હતું કેમ કે ઢાંકણું એનું બહુ હેવી છે. તો હે ને નળ ચાલુમાં ને એમાં બહુ ઓલું કેવડાવતું. તો અમે હે ને પછી ઢાંકણું જ ખોલીને મૂકી દીધું હતું. તો પછી એના હિસાબે બહુ ધૂળું અંદર ગરી ગઈ અને એના પછી અમે હલકું હે ને ઢાંકણું લઈ આવ્યા ને બાપો નહીં આવ્યું હે. અત્યારે એક્ઝામ સાચ કેનું પેપર? આજે હિન્દીનું આવડે? મારી તો એક્ઝામ્સ પતી ગઈ હે એટલે કોલેજ લાઈફ. શું કહેશ? કોલેજ લાઈફ મને આમ હે કે કોલેજ જાઉં ને રીતના, પણ મને કોલેજ લાઈફમાં બહુ ગમતી નથી કેમ કે બધાનું સાંભળીને ટીવીમાં એવું જોયું છે ને મારા ફ્રેન્ડ્સ ને અમુક મારા સિનિયર્સની બધા છે તો એ લોકો મને મળ્યા હતા હમણાં. મારી એક એ છે અહીંયા જ રહે તો મેં એને એ મળી હતી મને. તો મેં પૂછ્યું હતું તો એ કે કામ નથી કાંઈ. સ્કૂલ લાઈફ બહુ સારી કે કોલેજ લાઈફ એને તો સ્કૂલનું કીધું હતું. હા, તો કોલેજ લાઈફ હોય એવી જ હોય. ઘણા બધા મારા સિનિયર છે, મારા ફ્રેન્ડ છે, મારી બહેનો છે કે બધા કહેતા હોય એટલે ખબર છે. ભાઈ જય હે મહાદેવ. ઘણા ટાઈમ પછી ના વંશ તો જો કે રોજ જાય પણ તમને ઘણા ટાઈમ પછી દેખાય.
સારું ચાલો. તમને કોઈ લાગે મોટું છે કે હું નથી નાખતી? કોઈ નો કે વંશભાઈ માળા કરે ઝાઝા ટાઈમે મેળા આપણે બધા જો કામ તો થઈ જાય છે. આજ તો પૂરું એક વોલપેપર મારું છે માતાજીનું કબાટમાં, કેમ કે લડ્ડુનું કબાટમાં મારી દીધું. તમે જોયું હોય છે, દેખાડ્યું વોલપેપર. ભગવાને દૂધ ધરાવ્યું. ચાલો ભાઈને મૂકવા જાવ છે. જો આવું વોલ મોરપીંછવાળું એટલે ગાઈસ તો વાગી ગયા છે 9:30. હું કહી દઉં દેખાય એમ કરવા. અને મમ્મી અત્યારે મંદિરનું કંઈ કરતી હતી. જોઈએ આપણે શું કરે છે. શું કરે છે મમ્મી? શું કરે? ત્યાં થોડો કેમે બાપો હા, વોલપેપર લાવે જો આ વોલપેપર આખી જાય આગે વોલપેપર મારે છે. આ સાઈડ તો બહુ મસ્ત છે. તો ઉપરની સાઈડ થોડુંક જોઈએ. અહીંયા ને એ તો બધા મારું હાથ પડે છે. ઉપર તો કાળું ન થાય. તો બ્લેક ન થાય ને દીવા કર્યા હોય એના હિસાબે, એટલે ઉપર લગાવ્યું ગમે તે રીતના. એમાં શું થયું, મમ્મી લગાવવા ગઈ ને તો ઓલું છે ને આખું અંદર એકદમ સ્ટીક થઈ ગયું. તો એના હિસાબે ને આમ નીકળતું નહોતું ને અગર એવી રીતના કરવા જાય તો આખું ફાટી જાય અને ઉપર ન લગાવવાનું થાય. તો મમ્મીએ બીજા થોડાક પીસ પડ્યા હતા એના, તો એ અડધા કરીને લગાવી દીધા એટલે થઈ જાય. વાંચે જોરું આમ થોડુંક બોલવા મોડું તોતડું લાગતું હોય છે, કેમ કે જીભમાં ચાંદી પડી છે ને એના હિસાબે. હેલો ગાઈસ, તો જો ફાઇનલ લુક તમને બતાવી દો. મમ્મીએ માર્બલ બધું લગાવી દીધું છે ઉપર. આવું કંઈક લાગે. ઉપર થોડુંક ઇગ્નોર કરું છું, બાકી આ છે ઉપર તો ક્યાં દેખાવા હા કાળું ન થાય. ગુડ, સારું લાગે. કાનો ના આવે. ચાલો તો હવે વંશભાઈનો અમારે તેડવા જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે માથું હરખું કરી ને તો બહાર જવું છે. સનસ્ક્રીન લગાવી દે, કેમ કે તડકો વખતી છે બહાર. તડકો તો બહુ જ છે, બહુ જ. 10 વાગ્યા છે તોય. સારું ચાલો ગાઈસ, તો વાગી ગયા છે 1:45. આજ મોડું થઈ ગયું થોડું જમવામાં. અને જમવામાં શું છે આપણે જોઈ આવું છું. આ જમવામાં શું છે? પહેલા પંખો બપોર લંચ. હા, જો આજ ભગવાનના થાળમાં છે ભાખરી, પછી આ છે સ્ટફ્ડ મિર્ચી લોટવાળા. ઓકે, આજ તો ભાખરી છે, પાપડ, છાશ તાજી, દહીં જો બહુ મસ્ત આમાં જમાય. યસ, દહીં છે, રીંગણા બટેકાનું શાક છે, અને મારું વંશનું ફેવરેટ કીટું. હજી ઓલવેઝ અમને બહુ જ ભાવે. હા, મરી દીધી ઇન્દોર. એ તે એમાં પાછો અમાર સ્કેમ થઈ ગયો. આ મટકી લીધી ને પછી મમ્મીએ પૂછ્યું કે આ તમારે ક્યાંથી આવે છે? તો કે થાન થાન. થાન ઘણી બધી વસ્તુ સારી મળે, પણ થાન નહીં જતી ને અમે અહીંયા ઇન્દોરથી લીધી. તમને હે થોડું ચમકતું લાગતું હોય છે, કેમ કે આ ખુશી હા, અમે નથી ચમકતા. હવે આપણે ચમકશું, કેમ કે હવે ટાઈમ આવ્યો આપણા ઉપર થોડુંક સ્કિન કેર ને કીટું દે. કયું શાક દેખાડ્યું? હાલ આપણે જમાડી દઈ. હવે આવી ગયા છે
આશ્રમે છે કબા ગયા હતા. લડન જો આ લાઇટ ઓફ કરી નાખો ભાઈ, લાઇટ નહીં ગમતી એમ કોઈક નહીં જ્યારે. ઓકે છે પાન મૂકી દીધું છે. હવે બેન વગાડી દઈ ને પડદો દઈ દઈ આડો જમી લઈને હવે અમે જમી લઈએ. જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.